શ્રીમન્નૂતન નિરદાભતનવે શ્રીમાધુરી મૂર્તયે ત્વંગતુંગતરંગસંગીવૃતયે સંચત ચલતે વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વરણીન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, ગોપીનાથજી મહારાજની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, વહાલા સંતો અને આપ સૌ વહાલા ભક્તજનો, સંમત 2082 માગસર વદ 12 છે. તારીખ છે 16/12/2025 અને વાર છે
મંગળવાર. હવનું મંગલ કરે, હવનું ભલું થાય. આજથી ધનુર્માસની શુભ શરૂઆત થાય છે. પવિત્ર ધનુર્માસ. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, એમની ઉપાસના, એનું આ વર્ષ છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનને લખી, એને આ વર્ષે વસંત પંચમી એટલે 23 જાન્યુઆરીએ 200 વર્ષ પૂરા થાય છે. ભલા ભક્તજનો, આપણે 4 વર્ષથી શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળીએ છીએ. આ વર્ષે પણ શિક્ષાપત્રી વર્ષ છે. સ્વામિનારાયણ ભગવાને બહુ કરુણા કરી છે, બહુ કૃપા કરી છે. આ ધરતીના જીવ ઉપર અને આ પત્રી લખીને આપી. જાજુ કાંઈ કરવાનું નહીં. આટલી આજ્ઞા પાળે 212 શ્લોકની શિક્ષાપત્રી છે. એમાં પણ બધાય શ્લોક કાંઈ આપણા હુવાંગ નથી. સામાન્ય ધર્મ બધા માટે લાગુ પડે એવા આરંભમાં કીધા છે. ત્યાર પછી રાજાના ધર્મ, બ્રાહ્મણોના ધર્મ, વૈશ્યના ધર્મ, સધવા વિધવા બાઈઓના ધર્મ, સાધુના બ્રહ્મચારીના ધર્મ, આ બતાવી અને લખ્યું કે આ પત્રી પ્રમાણે જે પણ રહેશે તે આલોક અને પરલોકમાં મહાસુખિયા થાહે. મહાસુખિયા થવું હોય એણે ભગવાનની આજ્ઞા પાળવી. આજે આજ્ઞા પાળવી કઠણ છે, પણ અંતે એમાં સુખ છે. ગઈકાલે એકાદશી હતી. મહામંત્ર પ્રાગટ્ય એકાદશી હતી. આજે બારસ છે, એટલે આમ જુઓ તો એકાદશીનો અમુક અંશ બારસની અંદર પણ આવે છે. ઘણીવાર બારસની એકાદશી રહેવાની આવે છે. અને આપણે શ્લોક ગત સાલ ધનુર્માસમાં 79મો છેલ્લે વાંચી અને કથાની મહિને પૂર્ણાહુતિ કરી હતી. પણ થોડુંક ત્યાંથી અનુસંધાન રહે એટલે 79મો શ્લોક છે. એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત. સ્વામિનારાયણ ભગવાન આપણને કહે છે કે મારા આશ્રિત હોય એમણે સર્વે એકાદશીનું વ્રત આદર થકી કરવું. કેટલો આદર ભાવ વ્રતની અંદર ભગવાન શ્રી હરિને છે. કૃષ્ણ જન્મ આદિ જે કોઈ અવતારોના જન્મ આવે, કૃષ્ણ જન્મ આદિ લખી દીધું તો બધું આવી જાય કે નહીં? આવી જાય. પણ છતાંય લખ્યું શિવરાત્રેશ્ચ ઉત્સવમ. ભગવાન કૃષ્ણના અવતાર જેવો કોઈ અવતાર મોટો આ ધરતી ઉપર થયો નથી. બહુ મોટો અવતાર કહેવાય. 24 અવતારોમાં એ અવતાર મોટો ગણાય છે. એમનું નામ લખી દીધું તોય શિવજી પ્રત્યેનો આદર કેટલો છે. શિવરાત્રેશ્ચ ઉત્સવમ. કદાચ વૈષ્ણવોને એમ થાય કે અમારે તો કૃષ્ણના ઉત્સવ કરાય, પણ ભગવાન સ્વામિનારાયણે એમાં ભેદ નથી રાખ્યો અને કીધું કે શિવરાત્રિનો ઉત્સવ પણ અમારા આશ્રિત ભલે વૈષ્ણવ છે તો પણ શૈવનો ઉત્સવ પણ આદર થકી કરવો. એકાદશીનો તો
મા બાપ બહુ મહિમા છે. બેય પક્ષની પાછી એકાદશી કરવી, એક જ નહીં. શુક્લ પક્ષની હોય કે વદ પક્ષની હોય, અમારા આશ્રિતોએ બેય એકાદશી આદર થકી કરવી. પૌરાણિક કથા છે, નાળીજંગનો પુત્ર સતયુગની અંદર ચંદ્રાવતી નગરીનો રાજા હતો અને એનો પુત્ર મૂર, પછી મૂર નામ હતું પણ દાનવ હતો એટલે એને કહેવાય છે મૂર દાનવ. એણે તપ કર્યું, બ્રહ્માજી ઉપરથી વરદાન મેળવ્યું, પ્રસન્ન થયા બ્રહ્માજી, વર માગ્યો કે હું મરું નહીં. માત પિતાથી ઉત્પન્ન થયેલા કોઈ પણ પ્રાણીથી મારું મૃત્યુ ન થાય, આવો વર દ્યો. ભગવાને તથાસ્તુ કીધું. ભગવાનને મારવા ગયો. ભગવાન ગુફામાં સૂતા હતા, મોઢું હાકડું હતું, અંદરથી 12 યોજન કહેવાય ને મોટી આ ગુફા, એમાં પ્રવેશ્યો. પરમાત્માના ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ અને કન્યાને જોતા જ આ મૂર દાનવને એમાં મોહ થયો. એટલે મૂર દાનવે એવું કીધું કે તું મારી સાથે લગ્ન કર. ત્યારે કન્યા કે મારે તો વ્રત છે, યુદ્ધમાં જીતે એને વરું. મોહાંધ વ્યક્તિને એ ખબર ના પડે કે જેની આરે વિવાહ કરવા છે એની આરે યુદ્ધ કરવું, તો યુદ્ધનો નિયમ એવો છે કે એક જીતે અને બીજો હારે. જીતે ક્યારે ખામેવાળો મરે ત્યારે આ જીતે. બેમાંથી એક જીતશું અને એક હારશું તો કોણ કોની હારે લગ્ન કરશે? પણ યુદ્ધ કર્યું અને યુદ્ધમાં આ મૂરદાનવ મર્યો. વરદાન શું હતું કે માત પિતાથી જેનો જન્મ થાય એવા કોઈ પણ પ્રાણી હોય એનાથી હું મરું નહીં. કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ? ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી. એટલે મૂરદાનવને માર્યો. ભગવાન પ્રસન્ન થયા. માગો તમારે શું જોઈએ છે? તો કે મારા વ્રતના દિવસે 11 ઇન્દ્રિયનો પ્રાકૃતિક કોઈ પણ આહાર છે એ કોઈ પણ વ્યક્તિ કરે નહીં. ત્યારે ભગવાને તથાસ્તુ કીધું. આવી રીતે આ પુરાણોની કથા છે. બીજા પ્રસંગે જોઈએ તો એકાદશીએ શ્વેતદીપમાં 100 વર્ષ સુધી તપ કર્યું ભગવાને. ત્યારે ભગવાન પ્રસન્ન થયા. એકાદશીએ તપ કર્યું હતું. ત્યારે ભગવાને કીધું માગો શું જોઈએ? તો કે મને તમારામાં સ્થાન આપો. ત્યારે પરમાત્માએ કીધું કે નીચે ગરુડજીને સ્થાન આપ્યું છે, ચરણમાં તુલસીજી છે, હૃદયમાં લક્ષ્મીજી છે, 4 મારી ભુજા છે, એમાં 4 આયુધોને સ્થાન આપ્યા. કોઈ સ્થાન ખાલી નથી, તને ક્યાં સ્થાન આપું? એકાદશીને કીધું. ત્યારે એકાદશી કે મને આંખમાં સ્થાન આપો. ભગવાને કીધું તથાસ્તુ જા. અને એટલે તમે જુઓ એકાદશીની આંખમાં ભારણ વધી જાય છે. આજ્ઞા શું કરી? એકાદશીના દિવસે અમારા આશ્રિતોએ દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. શું કામ કીધું છે? કે એકાદશીના દિવસે ઉપવાસ હોય, અને ઉપવાસ હોય એટલે બીજું કંઈ કામ તો હોય નહીં આપણે. પછી બીજું કાંઈ કામ ન હોય એટલે આપણું મન આપણને શું મનાવે? હાલો હવે ઘડીક આરામ કરીએ. અને મન પાછું એવું મનાવે કે આપણે થોડોક જો આરામ કરી લઈએ ને તો ભજન સારું થાય. પણ હજી લગી આપણે જોયું નથી કોઈ આરામ કરીને ભજન સારી રીતે કર્યું હોય. આરામ સારી રીતે કરે, પણ મન એવું મનાવે કે થોડુંક જો એક આમ આંખનું ઝેર મારી નાખીને તો પછી આખો દી વાંધો ન આવે.
પણ ભાઈ એકાદશીનો તો મહિમા એટલો દો છે કે જેને જેને ભગવાન મળ્યા ને એ એકાદશીના દિવસે મળ્યા છે, વ્રતના દિવસે મળ્યા છે. એટલે એમનો બહુ મોટો મહિમા બતાવ્યો છે કે અમારા આશ્રિતોએ એકાદશીના દિવસે નિદ્રાનો ત્યાગ કરવો. બહુ મોટો મહિમા છે. તમે કદાચ કથા સાંભળી હોય તો આપણા સત્સંગમાં જ્યારે આપણે ભક્ત ચિંતામણી ગ્રંથ એમાં નિષ્કુળાનંદ સ્વામીએ જે ઐશ્વર્યની વાતો લખી છે ને આપણે પરચા પ્રકરણ કહીએ છીએ, એમાં ઘણા ભક્તોની વાતો નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. આ વાત એમાં નથી, પણ એ પ્રસંગે એક વાત કરી હતી. ઘણો સમય થઈ ગયો. આપણે ઉત્તર હિન્દુસ્તાનના ભક્તોની જ્યાં વાતો લખી છે, જેમાં ઐશ્વર્યની બહુ વાતો લખી છે, એમાં ધુવા ગામના એક લુકી ભગતની વાત લખી છે. એકાદશીનો મહિમા કેટલો છે એ કહું. ગઈકાલે એકાદશી આપણે વહી ગઈ. એક દી જો મોડું થયું હોત ને થોડુંક આમ વહેલું લઈ લીધું હોત તો એકાદશી આવી જાત. પણ કહું છું ને, હજી કોઈએ તમ પારણા જ કર્યા નથી. સીધા અહીંયા શીરાના પારણા કરવાના છે. હા, તમે તો વૈયા જાઓ, પછી આ લોકો શીરો શેકશે. થઈ ખ્યાલ આવ્યો? થઈ કાંઈ નહીં, તમને રવિવારે લાભ મળશે. ક્યારે મળશે? હા, બસ. ધુવા ગામની અંદર એક લુકી કરીને ભક્ત હતો અને બીજો એક શિવદત્ત કરીને એક વ્યક્તિ હતો. એકાદશીનું પુણ્ય કેટલું છે એની સત્ય એક ઘટના આ સત્સંગમાં બનેલી. ગ્વાલિયર પ્રદેશ નામ તમે કદાચ સાંભળ્યું હશે કે જે તે સમયે ગ્વાલિયરના સંગીતકારો બહુ વખણાતા હતા. અને ગ્વાલિયરની વાત આવે અને સંગીતકારની વાત આવે એટલે એની સામે લગભગ લોકો હરીફાઈમાં કે સંગીતમાં કોઈ જીતે નહીં. ગ્વાલિયરના સંગીતકારો, જો અહીંયા આપણે તકતો બનાવ્યો છે ને, ઉલબત બે જણા ઊભા છે ને ઠેલો લઈને, એ ગ્વાલિયરના સંગીતકારો છે. અને સ્વામિનારાયણ ભગવાનના સંતોની હારે એ પોતાની હરીફાઈ કરવા આવ્યા હતા. અને એ વખતે નંદ સાધુનું સંગીત સાંભળ્યું ને, તેવલો ઠેલો સંગીતના સાધનો છોડવાના હતા એને કે રહેવા દે, આમાં આપણું કંઈ હાલે એમ નથી. એવું સંગીત આપણા ભારતની અંદર હતું કે દીવાઓ પ્રગટાવવા માટે માચીસની કે અગ્નિની જરૂર નહોતી પડતી. ખાલી આંખો બંધ કરીને દીપક રાગ ગાય અને દીવાઓ ખૂણે ખૂણે મૂકી દેવાના. અને અહીંયા દીપક રાગ જ્યાં શરૂ થાય અને એ રાગનું કીર્તન પૂરું થાય, આપમેળે જેટલા પણ દીવાઓ મૂક્યા હોય એ બધા પ્રગટી જાય. આ તાકાત શેની અંદર હતી? દીપક રાગમાં આ તાકાત છે. અને પછી એ મલ્હાર રાગ ગાય એટલે વરસાદ માંડે વરસવા, દીવાઓ બધા બુજાઈ જાય. દીપક રાગ ગાય ને એટલે ગાનારાના શરીરમાં અગ્નિ પ્રગટે, બહુ તાપ લાગે. અને પછી એને મલ્હાર રાગ ગાવો પડે. જો એ ન ગાય તો શરીર બળી જાય. શું વિદ્યાઓ આપણે ત્યાં હતી, અને આજ તો આપણે હું ધૂળ ભણીએ છીએ. હે બોલો, કાંઈ કામ ન આવે. ભણેલી ખાલી બસ ડિગ્રી મળે ને ડિગ્રીના આધારે નોકરી મળે અને નોકરીના આધારે સારી છોકરી મળે, વાત થઈ ગયું પૂરું. શું કહેવું તમારું? છોકરાઓ દાંત કાઢે છે. હે બીજું કાંઈ ન મળે. વિદ્યાઓ એવી હતી. ગ્વાલિયરના પ્રાંગણમાં ધુવા નામનું ગામ છે. ધુવા નામના ગામમાં લુકી નામનો એક લુહાર રહેતો હતો. બહુ જરા અધર્મમાં ડૂબેલો હતો.
દુષ્ટતાનો કોઈ પાર નહોતો. એની આવરદા ખૂટી, અને આવરદા ખૂટી એટલે જમપુરીમાંથી ધર્મ રાજાએ પોતાના 2 યમદૂતને મોકલ્યા, અને 2 યમદૂત તેડવા માટે ગ્વાલિયર પ્રાંગણમાં ગોતતા ગોતતા ધુવા ગામમાં આવી ગયા. જોકે એને ગોતવું બહુ ઓછું પડે, ખબર નહીં કઈ રીતની ડાયરી રાખતા હશે, એડ્રેસ કેટલા એની પાસે હશે. જેનો સમય થાય એને ઉપાડે. ગ્વાલિયરમાં આવ્યા, લુકી ગામમાં આવ્યા તો ખરા, આ ધોવા ગામમાં આવ્યા તો ખરા, પણ આવ્યા અને લુકીને લેવા આવ્યા હતા. પાપી હતો ને એને, પણ લુકીને લેવાનું ભૂલી ગયા. હવે એ ગામમાં લુકી નામના 2 લુહાર હતા, જ્ઞાતિ પણ હરખી, નામ પણ હરખા. તે એકના બદલે બીજા લુકી લુહારને, જે હરિભગત હતો, સત્સંગી હતો, તિલક ચાંદલો કરતો હતો, ભગવાનની પૂજા સેવા કરતો હતો, એને ઉપાડ્યો. એ કે આ લુકી જ છે ને. બોલો, ધર્મરાજાની પાસે લઈને હાજર કર્યો, ને ધર્મરાજાએ ખાતું જોયું. ખાતું જોઈને કીધું, એલા તમને ખબર પડે કે નહીં? હે, આજ દી સુધી આ મારી જમપુરીમાં આવી ભૂલ કોઈથી થઈ નથી. આની આવરદા હજી બાકી છે, ચોપડા તો જુઓ. આ તો હારો સત્સંગી છે, માટે જાઓ અને પાછો મૂકી આવો. અને ઓલો જે લુકી લુહાર છે ને, હે, એને અહીં લઈ આવો. ત્યારે જમદૂત લઈને હાલતા થયા. લુકીને મૂકવા જવો પડે ને, પાછું જલ્દી લઈ જવો પડે, નકર અહીંયા પાછા બધા કાઢો કાઢો ઉતાવળ એટલી બધી કરતા હોય કે ના પૂછો વાત. હો, હા, કાંઈ કામ ન હોય ને કે ઘરે માણસ જેવું માણા વહી જાય, પણ બહાર બેઠા બેઠા એક જ વાત કરે. કેટલી વાર છે, કેટલી વાર છે નહીં તમારે જવાની? બોલો, આવી જ વાતો લોકો કરતા હોય છે. જમદૂત આ લુકીને લઈને હાલ્યા. રસ્તામાં વચમાં ધોવા ગામનો એક લુહાર મરી ગયેલો, એને અતિ પાપી જાણીને આ જમદૂતોએ એ લુકીને ઓળખ્યો અને બોલ્યો. હવે એક ત્રીજો લુકી હતો, સાંભળજો, કથા સાંભળવા જેવી. એક જ ગામમાં 3 લુકી, હો, એક સત્સંગી, એક પાપી અને એક મરી ગયો હતો થોડા સમય પહેલાં. હવે એ જે લુકી મરી ગયો તો એને, એ બહુ પાપી હતો. તે જમના દૂતોએ મારીને એના કર્મના ફળ ભોગવાયા. જમદૂત થાકી ગયા, એટલા પાપ હતા, મારીને થાકી ગયા. પછી આ લુકીને ધર્મરાજાની પાસે લાવ્યા ને કીધું, મહારાજ આનું શું કરવું? આને મારીને અમારા હવે હાથ દુખવા માંડ્યા છે. તો કે એમ કરો, એને જમદૂત બનાવી દો. જેને મારીને થાકી જાય ને પાપ પૂરા થાય જ નહીં ને, પછી એને જમદૂતની ડિગ્રી મળે, એને યમદૂત બનાવી દે. તે આ ધુવા ગામનો લુકી એક યમદૂત બન્યો હતો, એક સત્સંગી હતો, અને એક જેને લઈ જવાનો હતો એના બદલે આ સત્સંગીને ઉપાડ્યો હતો. તે એ લુકી ઓલા સત્સંગીને જમદૂત લઈને મૂકવા જતા હતા. એમાં ઓલો જમદૂત બનેલો એના ગામનો લુકી એ ઓળખી ગયો, લે આ તો આપણા ગામનો જ લુકી. એટલે કીધું, ભાઈ લુકી, તું અહીંયા ક્યાંથી? તો કીધું, આપણા ગામમાં પેલા પાપી લુકીને લેવા આવ્યા હતા, પણ હવે આ જમદૂતે ખરા છે, ક્યારેક ક્યારેક એવા ટીખળ કરે, એને લઈ જવાનો તો એને બદલે મને ઉપાડ્યો. હે, તે મને લઈ ગયા અજાણ્યમાં. પછી ધર્મરાજાએ ખાતું ખોલ્યું, જોયું કે આને તો હજી વાર છે, માટે જાઓ આને મૂકી આવો અને ઓલા પાપીને લઈ આવ્યો એમ કીધું. એટલે આ જમદૂત મને મૂકવા જાય છે. કોની હારે વાત કરી? ઓલો દૂત બનેલો યમદૂતની હારે વાત કરી, હો, એના ગામનો જે હતો. ત્યારે એણે કીધું, ભાઈ આટલો મારો સંદેશો લઈ જા, તું જા છો ને, પણ એક મારો સંદેશો ગામમાં લેતો જા, એમ કહીને બોલ્યો કે આપણા ગામમાં ઓલો શિવદત્ત બ્રાહ્મણ છે, ઓળખશો? તો કે હા ઓળખું ને. ગામનાને કેમ ન ઓળખી? હે,
એ ક્યાંકથી નીચ જાતિની સ્ત્રીને ઘરમાં લઈ આવ્યો છે, કલકત્તા બાજુથી. શિવદત્તને મારવા સારું ધર્મરાજા છે ને, ધર્મરાજા એ મારી પાસે હાણસી, પાસલા, તલવાર્યું બધા હથિયારો છે ને એ નહીં 15 દિવસથી ઘસાવે છે, ધાર કઢાવે છે કે ઓલો શિવદત્ત આવે ને એટલે સીધો એને પૂરો જ કરી, તું બધું હથિયાર હજાવીને તૈયાર રાખ કે. પણ બ્રાહ્મણ છે ને એ પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે. કોણ કહે છે? યમદૂત કહે છે. જે ધુવા ગામનો મરીને યમદૂત થયેલો એ યમદૂત એ જ ગામનો, એના ગામનો જો લુહાર લુકી એને વાત કરે છે, હરિભગત સત્સંગીને, જે યમરાજા યમદૂત ભૂલથી લઈ ગયા હતા. એને કહે છે કે સાંભળ લુકી, એ બ્રાહ્મણ પાપ મોચીની એકાદશી કરે છે, એના પુણ્યે મારો 15 દિવસનો પ્રયાસ વ્યર્થ જાય છે. હું 15 દી ઘઈ કરું ને ત્યાં એક એકાદશી આવે અને આવડા અને બાપાએ કીધું છે એના મા બાપે, તું બીજું કરી કે ન કરી, બ્રાહ્મણનો દીકરો છો, તારે એકાદશી તો કરવી જ. એટલે એવું એણે નિયમ લીધું છે એકાદશીનું. અને એના કારણે એ 15 દિવસે હું ઘસીને તૈયાર રાખું છું અને આવડો આ એકાદશી રહે અને બીજે દિવસે બધા હથિયારની ધાર બુઠી થઈ જાય છે. બોલો, પ્રયાસ વ્યર્થ જાય છે. માટે બ્રાહ્મણને તું કહેજે કે તું એકાદશીનું વ્રત મૂકી દે, નહીં તો તારા સ્ત્રીનો ત્યાગ કરી દે કે. હાંધાઈ જુદા થઈ જાય, હથિયારોના હાંધાઈ જુદા થઈ જાય છે. મારો સંદેશો એટલો કહેજે. એટલે યમદૂતોને તેને લઈને ત્યાંથી ચાલ્યા. પછી તે વચમાં આવતા લુકીને ટાઈટ બહુ ચડી ગઈ, થર માંડ્યો ધ્રુજવા. અને એમાં એને જોઈને યમદૂતો એટલું બોલ્યા, ટાઈટ વાય છે? તો કે ટાઈટ તો વાય જ ને મા બાપ. તો કે તે કોઈને વસ્ત્રદાન કર્યું છે? જો કાંઈ વસ્ત્રદાન કર્યું હોય તો એ પુણ્ય અહીંયા આડું આવે, બાકી કાંઈ આડું ન આવે. ત્યારે એણે કીધું કે હા, મને એટલું યાદ છે કે ઉત્તરાયણનો સમય હતો, આપણે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ આવશે, આ ધનુર્માસની પૂર્ણાહુતિનો દિવસ, એટલે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ. ઉત્તરાયણના દિવસે મેં જૂનું એક મારું કડિયું શર્ટ, જૂના સમયમાં શું કહેતા એને? કડિયું કહેતા. એ મેં બ્રાહ્મણને આપ્યું હતું. તે સાંભળીને યમના દૂત કે એણે એક મોટો ઓરડો ઉઘાડ્યો, એમાં અનેક પ્રકારના ભારે વસ્ત્રો હતા. પછી આની પાસે એવી બધી કળાઓ ને, આમ કરીને આમ હાથ કરે ને ત્યાં તો મકાનને, ઓરડાને, રાજમહેલો સર્જી દે. અને એમાંથી તને કીધું કે તારું જે દીધેલું જૂનું કડિયું તું ઓળખી લે, લઈ લે. તે એણે જે દાનમાં બ્રાહ્મણને દીધું હતું એ જ જૂનું કડિયું એને ત્યાં જોવા મળ્યું, લીધું. જમદૂતને કીધું તું પહેરી લે, અને પહેરીને હાલતા થયા. થોડેક છેટે ગયા ત્યાં લુકીને ભૂખ લાગી. હરિભગત ખરો ને, પણ ભૂખ લાગી. ત્યારે જમદૂત બોલ્યા, કાંઈ અન્નદાન પુણ્ય કર્યું છે? ત્યારે એણે કીધું, પુણ્ય તો બીજું કાંઈ કર્યું નથી, પણ અમારા ગામમાં એકવાર તીર્થવાસી બ્રાહ્મણો મારે આંગણે ભૂલ્યો ભટક્યો આવ્યો હતો, ત્યારે મેં એને એમ કીધું હતું કે ઓલી બ્રાહ્મણની નાયત જમે છે, તમે ત્યાં જાઓ, તમને જમાડશે. હું તો લુહાર છું, હું તો તમને બનાવીને જમાડી ન શકું, પણ હા મેં બ્રાહ્મણની નાયત જમે છે, આંગળી ચીંધીથી બતાવ્યું હતું, એ પુણ્ય કર્યું હતું. જમદૂતો કે આપણા ગ્રંથોમાં આંગળી ચીંધ્યાનું ફળ છે મા બાપ. આ ધનુર્માસમાં તમે આવો ને, પણ બાજુમાં જરાક આંગળી ચીંધતા આવજો કાલે, કે હાલો હવે ધનુર્માસ ચાલુ થઈ ગયો છે અને એમાંથી 2 જીવ આવશે તો આંગળી ચીંધાઈનું પુણ્ય ક્યાં મળશે? ધામમાં મળશે. કર્ણએ એકવાર અન્નનો
સદાવ્રત સામે આંગળી ચીંધી હતી અને સ્વર્ગમાં ગયો ત્યારે એમ કહેવાય છે કે એ આંગળી મુખમાં મૂકતો ને ત્યારે અમૃતનો ઓડકાર આવતો હતો. તો ભક્તરાજ, તમે પણ જે આંગળીએ સદાવ્રત દેખાડ્યું હતું એ આંગળી તમારા મુખમાં મૂકો એટલે તમને તૃપ્તિનો ઓડકાર આવશે. અને પછી વિશ્વાસ લાવી અને લૂકીએ એ આંગળી મુખમાં મૂકી ત્યાં એને તૃપ્તિનો ઓડકાર આવ્યો. અને એમ થયું કે ઓહો, ભારે ભારે પકવાન, આ શિયાળામાં અડદિયો છે ને, આટા છે ને, મોહનથાળ છે ને, લાડવા છે ને, બધી પ્રકારના પકવાનો જેમાં એવો ઓડકાર આવ્યો. પછી ત્યાંથી એકદમ હાલતા ત્યાં દેહમાં મૂકી દીધો અને તરત જ એણે આંખ ઉઘાડી અને આરસ મરડીને બેઠો થયો. ત્યાં તો બધા સગા વાલા આવી ગયા હતા. અને કસકસાવીને બાંધી દીધો હતો. એની આરે ઠાઠડીમાં. અરે ત્યાં તો ભાઈ જાગ્યા. ઓહો, ભાઈને કે જોબો આવ્યો તો જોબો તે વળ્યા. બેઠો થયો તે બધા રાજી થયા. હારું હારું કે તું આવ્યો સારું થયું, નકર આ સંઘેડો બંધ થઈ જાત, કે આ રંધો કોણ મારત, કે તું હતો ઠીક હતો કે મારે. પછી બીજા દિવસે સત્સંગી લુવાર લૂકી પેલા બ્રાહ્મણને ઘેર ગયો અને કીધું કે મારે તમને એકલા મળવું છે. અને એકલા એક બાજુ બોલાવીને કીધું, બીજાને ખબર હોય કે ન ખબર હોય, મને ખબર છે. ઓલો બ્રાહ્મણ કે શું ખબર છે? તું આ જેને પરણ્યો છો ને કોણ છે એ મને ખબર છે, તું ક્યાંથી લાવ્યો છો. અને ઓલો બ્રાહ્મણ ઝાંખો થઈ ગયો. એને કે એમ તો કોઈને ખબર નથી. અને બોલ્યો ભાઈ, આ વાત કોઈની પાસે તું કરતો નહીં. ભલે તે મને કરી, પણ હવે કોઈને વાત નહીં કરતો, જાહેર ન કરતો. એમ કહીને કેટલાક રૂપિયા દીધા બ્રાહ્મણે. હતો પાછો સુખી સંપન્ન. હાલે ઓલે નથી કહેતા, મોઢું બંધ રાખવાના શું દીધા? પૈસા દીધા. લઈને પોતાને ઘેર આવ્યો. એવી રીતે એની એ વાત બધી કરી હતી કે તું તારી સ્ત્રીનો ત્યાગ કરી દે. આવું જમદૂતે કીધું છે, નકર છે ને તું દુઃખી થાઈશ કે. પણ આણે એની સ્ત્રીનો ત્યાગ કર્યો નહીં. દુરાચાર ચાલુ રાખ્યો ને સમય જતાં વિષય વાસનામાં ફસાણો અને એને એકાદશીનો ખ્યાલ રહ્યો નહીં. નહીતર એવો પવિત્ર હતો, એકાદશી કરતો હતો. અને કીધું હતું કે તારી એકાદશીના કારણે જમદૂતના હથિયાર બુઠ્ઠા થઈ જાય છે. પણ દુરાચાર ન છોડ્યો. આટલી આપણે તમે જુઓ કેટલી કથાઓ થાય છે, કેટલો સત્સંગ કરીએ છીએ, પણ મનની અંદર રહેલી વાસનાઓ, મોહ, પંચ વિષયનો રાગ, આસક્તિ જાતી નથી. પરિણામ શું આવે છે? લોકો ગમે એટલું સાંભળે છે, એમાંથી આચરણ હોમાંથી એકાદો જ મૂકે છે. પછી ખ્યાલ રહ્યો નહીં, એકાદશીનું વ્રત ભૂલ્યો એકવાર, અને પુણ્યનું બેલેન્સ સમાપ્ત થઈ ગયું. બોલો. હા, એકાદશીનું વ્રત કરવું કઠણ છે. થાકી જાય. નાના નાના છોકરા હોય ઉપવાસ કરે, પણ પછી ક્યારેક ક્યારેક હું ના પાડી દઉં કે હવે આપણે બધા ફરાળ કરી લ્યો. શિયાળામાં થોડોક ખોરાક કરવો પડે. ચાતુર્માસમાં બધાએ નકોડી એકાદશી કરે, સાંજે ઠેઠ પાણી પીવે. પણ ઓલું રીંગણું લંઘાઈ ગયું હોય ને 2-4 દીનું, એમ બિચારા લંઘાઈ જાય. નાની ઉંમર ને આનંદ બધાને શું છે, 5 વાર ખાવાની ટેવ. હાલતા જાય ને હાથ નાખતા જાય ડબ્બામાં. હા, આ તો ઠીક છે, અંદર ઠાકરીઓ બેઠો ન હોય, નકર હાથ નાખ્યા ભેગો ડંખ લાગે. પણ છતાંય જો સાધુની ભેગા રહી અને વ્રત તપને એકાદશી કરતા હોય ત્યારે ખરેખર આ બધો સત્સંગનો પ્રતાપ છે, મોટા સાધુનો પ્રતાપ છે. બાકી આના છોકરા મને ખ્યાલ છે ઘરે ગયા પછી તમે જોજો, એકાદશી કરશો પાછા ઘરે ગયા પછી કરો તો તમારા ભાગ. બાકી મોટા ભાગના ઘરે ગયા પછી જોગ ન રહે ને તે એકાદશી ન કરે અને ઘણા તો પૂજાય ન કરે.
પણ બહુ મોટું પુણ્ય છે. એકાદશીના પુણ્યનું બેલેન્સ ખૂટી ગયું. ટૂંક સમયમાં યમદૂત આવ્યા અને આ શિવદત્ત બ્રાહ્મણને મારીને લઈ ગયા. માટે સુખી થવું હોય તો સંયમ અને સદાચાર રાખી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે એકાદશીનું વ્રત કરવું. સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્યના 8મા વચનામૃતમાં આ વાત કરી છે. ધર્મશાસ્ત્રમાં પણ એમ કીધું છે એકાદશીનું વ્રત કરવું. એ દિવસે કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડો ઘાટ મનમાં થવા દેવો નહીં અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં. એમ શાસ્ત્રની અંદર વચન છે. તે શાસ્ત્ર પ્રમાણે શ્રીજી મહારાજ કે અમે પણ વાત કરીએ છીએ કે એકાદશીના દિવસે ઢોર લાંઘણ કરવી નહીં અને એકાદશ ઇન્દ્રિયના આહારનો ત્યાગ કરે ત્યારે એકાદશી સાચી કહેવાય છે અને ઢોર નકર તો ઢોર લાંઘણ કહેવાય. જેમ પ્રાણને અન્નનો આહાર છે. જો અન્ન ન મળે તો પ્રાણ રહે નહીં, કારણ કે પ્રાણને ને અન્નને બેયને આમ કહેવાય ને એકાત્મપણું થઈ ગયું છે. પ્રાણને અને અન્નનો આહાર છે એમ શ્રોત્રને શબ્દનો આહાર છે. કાનને હેનો આહાર છે? શબ્દનો. ત્વચાને સ્પર્શનો આહાર છે. નેત્રને રૂપનો આહાર છે. જીહવાને રસનો આહાર છે. નાસિકાને ગંધનો આહાર છે અને મનને સંકલ્પ વિકલ્પ કરવાને આ આહાર છે. હવે આવી રીતે 11 ઇન્દ્રિયોના આહાર બધાય જુદા જુદા. રહેવાનું એક ઘરમાં પણ બધાયની થાળી અલગ અલગ કરવાની. કોઈને ખાટું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને ગળ્યું ભાવે, કોઈને મોળું ભાવે, કોઈને વળી કંઈક બીજી પ્રકારનું તમ વાળું ભાવે. હવે કરો હું લડવાનું એક જીવને કેટલા હારે? 11 ઇન્દ્રિયોની હારે લડવાનું. 10 ઇન્દ્રિયો અને 11મું મન અને એક સાથે 11 ઇન્દ્રિયો કહેવાય છે. જુદા જુદા આહાર છે. મનને સંકલ્પનો આહાર, એ બધા આહારનો ત્યાગ કરે ત્યારે એનું નામ એકાદશીનું વ્રત કહેવાય છે. અને 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે ને પોતપોતાના ખોરાકને ખાય તો એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરવો અને ત્યારે એવું લખ્યું કે વિશેષપણે કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. વ્રત કરે ત્યારે એમાં લખ્યું કે ભગવાનની કથા કીર્તનાદિક કરે, સાંભળે અને રાત્રે જાગરણ કરે તો ભગવાન રાજી થાય. પણ હવે તો જાગરણ મરી પરવાડ્યું છે. હવે તો એકલું જાગરણ જાગે. કોણ જાગે? હા, જેનું વ્રત છે એ જાગે, એકલા જાગી લે ને એ પછી રાતના 12 વાગે જ્યારે પછી શું હોય તે હોઈ જાય. બાકી આપણે જાગરણ વૈયાઈ ગયા. બીજું, સાચા ભક્ત થવું. આ વાતમાંથી આપણે સમજવા જેવું છે કે લૂકીને જો મોટા સંતના સમાગમે કરીને આવો યોગ્ય ભક્ત બન્યો તો ભગવાને એની બધી પ્રકારે રક્ષા કરી. વસ્ત્રદાન કર્યું હતું તો વસ્ત્ર મળ્યા, અન્નદાન કર્યું, આંગળી ચીંધી હતી તો ભોજન મળ્યું. નિયમાનંદ સ્વામી હતા, સુખાનંદ સ્વામી હતા અને ઉત્તમાનંદ સ્વામી હતા. 3 નંદ સાધુની સેવા આ ધુવા ગામના લુકી ભક્તએ કરી હતી તો લુકી ભક્તને અંતે અક્ષરધામ મળ્યું છે. અને શિવદત્ત બ્રાહ્મણ હતો પણ વિષય વાસનામાં ફસાયો અને દુરાચાર કર્યા તો અંતે એની દુર્ગતિ થઈ છે. આ એક જ ચરિત્રમાં આપણને ઘણું શીખવા મળે છે. માટે સુખી થવું હોય એણે સંયમ રાખવો, સદાચાર નિષ્ઠ બનવું. જગતમાં ઘણા પાપી જીવો છે, એમાંથી આપણે આટલો બોધ લેવો કે જમના દૂત કર્મ પ્રમાણે કોઈને મૂકે નહીં. એને એ ખબર પડી ગઈ લુકી સત્સંગીને કે અમારા ગામનો જ આ લુકી બહુ પાપી હતો, મરીને જમદૂત થયો.
અને એક જમપુરી ભેગો થયો અને ત્રીજો એ જ નામનો, એટલે નામ તમ તારે ગમે એ હશે ઓલા ઓળખી જાહે. એક નામના એક જ અટકના ગમે એટલા હશે, પણ સત્સંગી હશે અને ખબર પડી જાય કે આ હરિભગત છે, આ બીજો છે. ક્યારેક ક્યારેક શું છે, આધાર કાર્ડમાંય નામ આપણા બદલાઈ જાય. હા હા, એક નામના 2-2 3-3 થઈ જાય, મત એ બીજા દી આવે. આપણે જે મોડા ઉઠીને મત દેવા જાય તો કે તમારો મત પડી ગયો. અરે ક્યાંથી પડી જાય છે, હું અહીં ઊભો છું ને, થઈ ગયું, પૂરું થઈ ગયું. એટલે વાલા ભક્તજનો, વાત એ છે કે એકાદશીનો બહુ મોટો મહિમા છે. અને ઉપવાસની અંદર 2 શબ્દ છે, ઉપ અને વાસ. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. પરમાત્માની સમીપે રહેવું આને કહેવાય છે ઉપવાસ. શું કહેવાય? ઉપવાસ. ઉપાવૃતસ્ય પાપેભ્યો યસ્તુ વાસો ગુણૈઃ સહ ઉપવાસ સહ વિશેષ સર્વભોગ વિવર્જિત. પાપોથી પાછા વળવું અને ભોગ માત્રનો ત્યાગ કરવો અને ગુણોની સાથે રહેવું આને ઉપવાસ કહેવાય છે. એમ લખ્યું, તજપ્ય જપન ધ્યાન તત કથા શ્રવણાદય ઉપવાસ કૃતામ એતે ગુણાશ્ચાન્યે દયાદય. જેણે ઉપવાસ કર્યો છે એણે ભગવાનના નામનો જપ કરવો, બીજું ભગવાનનું ધ્યાન કરવું, ત્રીજું એમની કથાનું શ્રવણ કરવું, અને બીજા દયા વગેરે ઉપવાસ કરનારાના ગુણો છે. ઉપવાસ કરીને ત્યારે દયાએ રાખવી હામાવાળા ઉપર, જેણે ઉપવાસ નથી કર્યો એની ઉપર. સમજાણું? નકર એનો વારો પડી જાય, ખબર નથી મારે ઉપવાસ છે. ઉપવાસ તો આખો દી થઈ જાય, પણ બીજે દી બીજાને વારો પડી જાય. સવારમાં તૈયાર ન હોય તો એનો, તો એવો ઉપવાસ કરવો નહીં. હા, દયા રાખવી દિનજનમાં. અને પોતપોતાના વિષયમાંથી ઇન્દ્રિયોને અને મનને કાઢીને ભગવાનમાં જોડવા અને એકાદશીનું વ્રત કીધું છે. અને આ ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનમાં એકાગ્ર કરવી. અને કેવી એકાદશી? અને મહારાજે તો એવું કીધું કે આવું વ્રત 15 દિવસે આવે છે, ખબરદાર થઈને કરવું. અને હરિભગત માટે તો એમ લખ્યું કે હરિભગતને આ વ્રત નિત્ય થાય છે. આ તો જે કાંઈ ન કરતા હોય ને એને 15 દીએ, બાકી હરિભગતે તો રોજ આ વ્રત કરવું. શિવલાલ શેઠ નહોતા કરતા, એના હાળી મળવા આવ્યા હતા અને શિવલાલ શેઠ જમવા બેઠા હતા. કથા તો બહુ લાંબી છે અને વધારે પીરસ્યું. શિવલાલ શેઠને બોટાદના ભગા શેઠના દીકરા, નવા નવા આવ્યા હોય ને, ઓલા પાછા એની આગ્રહ હોય ને કે અમે જરાક જમાડીયા ને એમ. તેની હાળીએ વધારે થાળીમાં પીરસ્યું. એટલે સહેજ નજર ઊંચી કરી અને કીધું, લે તમે ક્યારે આવ્યા? કે હવે 1 મહિના પહેલાં આવ્યા હતા. કેટલા મહિના પહેલાં? 1 મહિનાથી એના હાળી એના ઘરમાં રહેતા હતા. શિવલાલને ખબર નહોતી કે મારા હાળી મને મળવા આવ્યા છે. આજે કેમ થાય? હાળી આવવાના હોત ખબર રહે કે ન રહે? અગાઉ ખબર હોય, સ્ટેશને જવું જ પડે કે ન જવું પડે? તો શિવલાલ શેઠ 1 મહિનો થઈ ગયો ઘરમાં હતા, ખબર નહોતી. આ વધારે પીરસ્યું ને તે ઊંચી નજર કરી, લે તમે ક્યારે આવ્યા? તે એની હાળીને ખોટું બહુ લાગ્યું. તે ઘરમાં જતા રહ્યા. એની બેનને કીધું કે આમ કેમ બોલેશ? તો કે એની વાત જુદી છે, એની દૃષ્ટિ ભગવાન સિવાય ક્યાંય નથી. હું તો વર્ષોથી એની ભેગી રહું છું, તું ખોટું લગાડતી નહીં. અને આ મેં બોર્ડ માર્યું જ છે દરવાજે, ખોટું લગાડવાની સખત મનાઈ છે. એમ આપણે સત્સંગમાં એક બોર્ડ મારેલું છે, કદાચ કોઈને વંચાતું હોય, ન વંચાતું હોય, અક્ષર આછા થઈ ગયા હોય તો ફરીને યાદી આપું, ખોટું લગાડવાની સખત
મનાઈ છે. નથી લખ્યું હોય દુકાનમાં ઉધાર બંધ છે, એમ ખોટું લગાડવાની સત્સંગમાં સખત મનાઈ છે. એટલે બાઈએ કીધું એની બેને ખોટું લગાડતી નહીં, એની દ્રષ્ટિમાં આ લોક નથી, બીજું કાંઈ નથી. માટે તારે જરા વિચારવું કે આવું વ્રત 15 દિવસે એકવાર આવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું કે મન છે ને એ નીલ વાંદરા જેવું છે. કેવું છે? હા, કેટલો સંયમ આપણા સત્પુરુષોને હતો, વિચાર તો કરો. સુરતમાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા, મુક્તાનંદ સ્વામીની ભેગા હતા, મંડળ લઈને 400 સાધુ આવ્યા હતા. અને હરિભક્તો એ ભાલચંદ્ર શેઠ આદિ બધા એ પહેલાં સત્સંગી નહોતા, પછી હરિભગત થયા અને સંતોના ઉતારા મોટા મકાનની અંદર હતા. અને જ્યાં મકાન હતું ત્યાં બાજુમાં કોઈ શેઠનું મકાન, અને શેઠને વાંદરા પાળવાનો શોખ, એણે એક નીલ વાંદરું રાખ્યું હતું. અને બરાબર વાંદરું રાખ્યું તો ખરું, પણ બહાર ઓલી લોબી જેવું હોય ને જરા અટારી જેવું, ત્યાં બાંધે. બાજુમાં સંતોનું મકાન. 10-15 દી પછી મુક્તાનંદ સ્વામીએ 400 સાધુ બેઠા હતા, અને સ્વામીએ એવું કીધું કે સંતો આજે એક તમને પ્રશ્ન કરવો છે. તો બોલો ને સ્વામી. હામું મકાન છે ને આપણે રહી ત્યાં બાજુમાં, તો કે ત્યાં એક નીલ વાંદરું બાંધ્યું છે. જેણે ન જોયું હોય, એક પણ વાર દ્રષ્ટિ ન ગઈ હોય, એ સાધુ ઊંચી આંગળી કરો, ઊભા થાવ. ત્યારે દરેક સંતોએ કીધું કે સ્વામી મારા એક વાર તો કે મારી દ્રષ્ટિ ગઈ હતી. શું થયું? એક વાર તો નજર પડી હતી, પણ એક સાધુ એવા હતા કે જેની દ્રષ્ટિ એમાં પડી નહોતી, અને એ સાધુનું નામ હતું ગુણાતીતાનંદ સ્વામી. સ્વામી ઊભા થયા, મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને કીધું, ગુરુદેવ તમે તો બહુ મોટા સાધુ, દંડવટ કર્યા. તમે કીધું ને કે અહીં નીલ વાંદરું છે, એટલે શબ્દથી ખબર પડી કે અહીં કંઈક વાંદરું છે, બાકી મારી દ્રષ્ટિ ગઈ નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે હા, દંડવટ તો મારે કરવા ઘટે. મારી પણ દ્રષ્ટિ એકવાર તો એ વાંદરા ઉપર ગઈ હતી. હુપા હુપ કરતું હોય એટલે હખણું બેહે નહીં. આ સંયમ છે, બસ એ જ એકાદશી છે. અને આવી એકાદશી આપણા સાધુઓ અને હરિભક્તો કાયમ કરે છે. અને આવી એકાદશી કરવી, બાકી ખાલી નિરાહાર રહેવાથી એકાદશી થઈ જતી નથી. આટલો સંયમ જાળવવો. ભલા ભક્તજનો 15 દિવસે આવે છે, અને આમ જુઓ ને તો ઉપવાસ છે ને એ પરમ ઔષધિ છે. શું છે? પરમ ઔષધિ છે. અને લખ્યું લંઘનમ પરમ ઔષધમ. ઉપવાસ કરવો એ મોટી દવા છે. પશુઓ પણ માંદા થાય ને ત્યારે શું કરે છે? ખોરાક બંધ કરી દે છે. એટલા માટે વાલા ભક્તજનો ઉપવાસની બહુ જરૂર છે. જે રોગ દવાથી ન મટતા હોય ને એના માટે પણ ઉપવાસ ડૉક્ટર બતાવે છે. તાવ હોય, ઝાડા હોય, ઉલટી હોય, શરદી હોય, આ બધામાં ઉપવાસ લાભદાયી છે. શરદી મટતી જ ન હોય ને તમે 2-5 દી ન ખાઓ ને એટલે શરદી બોલો તમારે આમ ગોતી જડે નહીં. પણ 2-5 દી ઉપવાસ કરવા એ તો કઠણ છે. એક નથી થતો. પણ વાલા ભક્તજનો શ્રીજી મહારાજની આજ્ઞા છે એટલે આપણે એકાદશીનું વ્રત કરવું. 100 રાજસૂય યજ્ઞ કરે, 1000 અશ્વમેઘ યજ્ઞ કરે, અને એનું જે પુણ્ય થાય એ એકાદશીના 16મા ભાગ જેટલું પણ ન થાય. કેટલું? એકાદશીના 16મા ભાગ તુલ્ય ન થાય. કેટલા યજ્ઞ? 100 રાજસૂય યજ્ઞ અને 1000 અશ્વમેઘ યજ્ઞ.
વિચાર તો કરો, પાંડવોએ પોતાની જિંદગીમાં એક યજ્ઞ કર્યો હતો. કેટલો? એક યજ્ઞ. એ માંડ માંડ પૂરો થયો. ભગવાનની સહાય હતી એટલે. એના 16મા ભાગનું પુણ્ય ન થાય. આપણે ત્યાં કેટલી આવી કથાઓ લખી છે. માટે વાલા ભક્તજનો, એકાદશીના દિવસે આ વ્રત કરવું. હનુમાનગઢીના મોહનદાસ બાવાએ એકાદશીનો મહિમા કીધો અયોધ્યાની અંદર. એ વખતે ભગવાન શ્રી હરિ ઘનશ્યામ રૂપે બાલ સ્વરૂપે ત્યાં અયોધ્યામાં હતા અને એ ઘનશ્યામ મહારાજ ત્યાં બેઠા હતા અને એ એકાદશીની વાત સાંભળી એટલે સહજ રીતે ઘનશ્યામે એટલું પૂછ્યું કે બાવાજી, તો લોકો કેમ એકાદશી કરતા નથી? આટલો બધો મહિમા હોય કે 100 રાજસુ યજ્ઞ કરે ને 1000 અશ્વમેઘ યજ્ઞ કરે, એનું પૂર્ણ એકાદશીના 16મા ભાગ જેટલું નથી, તો ઓહો કેટલો મહિમા, લોકો કેમ નથી કરતા? તે બાવાજી ખીજાણા, હે ભૂખ્યા રહેવા દેહ દિયા है કે? देह तो खाने पीने के लिए परमात्मा ने दिया है और सब बनाया तो किस लिए बनाया है? भूखा रहने के लिए बनाया है. तू क्या समझे हमारी बात में के? એમ કરીને ખીજાણા. મને લાગે એને ઉપવાસ હશે. આત્મામાં ભગવાન છે, એને દુઃખી હું કામ કરવા ભૂખ્યા રાખીને? આપણી અંદર ભગવાન બેઠા છે. અને જગન્નાથપુરીમાં તો એકાદશીને ઊંધી ટીંગાડી દીધી છે. જગન્નાથપુરીમાં તમે જાઓ ને તો ત્યાં એકાદશીનું પૂતળું ઊંધું ટીંગાડ્યું છે મંદિરના પાછળના ભાગમાં. અહીંયા પ્રસાદનો મહિમા છે, અહીંયા એકાદશીનો મહિમા નહીં. એ વાત આખી જુદી છે એની. તો ભગવાન શ્રી હરિ ઉદાસ થઈ ગયા. બાવાજી આવું કીધું ને એટલે ત્યાંથી ચાલી નીકળ્યા. પણ હનુમાનજી બેઠા હતા ને ત્યાં હનુમાનગઢીના આ મોહનદાસ પૂજારી, હનુમાનજીને થયું કે મારા ઈષ્ટનું આવી રીતે અપમાન. આ તો ઠીક છે, મંદિર છે, બાકી બાવાને ટાટીઓ પકડીને ઘા કરી દઉં કે, પણ કે મારે નથી જવું, મારી ટોકરી વગાડે છે ને મારી આરતી કરે છે. એટલે જમદૂતને બોલાવ્યા. એ કે તમે જરાક આને પ્રસાદી આપી દો, આ ધનુર્માસનો પહેલો દિવસ છે, માપે આપજો પ્રસાદ. અને ભાઈ એ જમના દૂતોએ એ જે મોહનદાસને માર્યો, રાડે રાડ નાખે કે કોઈ અમને બચાવો, આમાંથી ઉગારો. બહુ માફી માગી ત્યારે ઉગર્યો છે. એટલે એકાદશીનો બહુ મહિમા છે. એ રેવાઈને તો પ્રેમથી રેવી, ન રેવાય તો કોઈક રહેતો હોય એને પાછો પાડવો નહીં. ભગવાન શ્રી હરિએ કેટલી વાતો એકાદશીના માધ્યમે કરી છે. આપણા નંદ સાધુઓએ પણ કીર્તનમાં આ બધી વાતો લખી છે અને સમજાવ્યું છે. ઉત્સવ કરવો એમ લખ્યું. પછી એવું લખ્યું કે જન્માષ્ટમી, શિવરાત્રિ આદિના શું કરવા? ઉત્સવ કરવા. ઉત્સવ એટલે શું થાય? સવ એટલે યજ્ઞ, ઉત્કૃષ્ટ યજ્ઞ એને કહેવાય છે ઉત્સવ. પહેલાંના યુગમાં યજ્ઞને જ ઉત્સવ કહેતા હતા, પણ દ્વાપર યુગથી અત્યારની પ્રણાલિકા પ્રમાણે ઉત્સવો આ બધા ધીમે ધીમે બદલવા માંડ્યા છે. હવે તો ઉત્સવમાં કીર્તનની રમઝટ બોલતી હોય અને ભક્તની મંડળી બધી જામી હોય અને ઓત્સવિયા ભગત કહેવાય છે. અને એ જે બધી કડતાલું તાલ ને પખાજ ને મોટું જબરું પેલું મૃદંગ એ બધા વગાડતા હોય એવી ઉત્સવ મંડળીઓ ગુજરાતમાં જોવા મળે. અમે જેથી ગામડા ફરતા પાદરા રણું સાધીને એ જંબુસર બાજુ ત્યાં એવી ઉત્સવ મંડળીઓ એ એકાદશી દિવસે આવી જાય અને એવી રમઝટ બોલાવે. એ કીર્તન પહેલાં ધીમે ધીમે ઉપડે અને પછી જે ચલતીમાં કીર્તન ઉપડે અને એવું મજીરામ બધા ધમધમાટી બોલાવે અને પછી પાછું ખબર ન પડે, ધીમેથી પાછું વળી હાવ ધીમું થઈ જાય અને વળી પાછા કીર્તન ઉપાડે. આને ઉત્સવ મંડળી કહેવાય. એટલે આ ઉત્સવો કરવા, સમયા કરવા શ્રીજી મહારાજે આ વિશે ઘણી વાતો કરી છે. વાલા ભક્તજનો, બસ આપણે આમાંથી એકાદશીનો મહિમા સમજીએ.